કચ્છ જિલ્લામાં આડેધડ ચાલતા ઓવરલોડ વાહનોના કારણે અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હજુ તો ગઈકાલે બાધાપર પાસે ઓવરલોડ ચાલતા વાહને એક વ્યક્તિનો જીવ લીધો હતો, ત્યારે ફરી પાછો એક આવો જ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત છે ભુજના સ્મૃતિવન પાસેના વિસ્તારની. આ વિસ્તારમાં સતત અકસ્માત સર્જાતા હોય છે અને ફરી એક વખત આવો જ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો અને કારને મોટું નુકસાન થવા પામ્યું છે. સ્મૃતિવન પાસે અવારનવાર ભાડે વાહનના કારણે અકસ્માત થાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. હજુ તો 1 મહિના અગાઉ જ સ્મૃતિવન પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. તૂટેલા રસ્તાના કારણે અનેક વખત અહીં અકસ્માત સર્જાતા હોય છે, તો ભારે વાહનના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી લોકો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે. તો હાલમાં અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી તેવી માહિતી મળી રહી છે.